અત્યારે છે ને વટાણા ને એવું લેવા આવી છું. અહીંયા જો લીલું લસણ ને ધાણા ને એવું બધું મળે છે તો અહીંયા લેવા આવી છું. વટાણામાં એ બધું લઈ લઉં પછી પછી જાઉં છું ઓલી સાઈડ બરોડામાં પેલા અહીંયા આવી જાઉં. વટાણા સારા છે તો અહીંયા જો બરોડામાં ખોદકામ ચાલુ થઈ ગયું છે ને તો શાક માર્કેટ આખી વેખાઈ ગઈ છે બધી સાઈડ. અંદર ભૂંગળાને નખાઈ ગઈ છે બધું બંધ થઈ ગયું છે ઓલી સાઈડ. ભાઈ જો હામાં આવ્યા હતા હું શાક લઈને આવું એટલે અમારે એકાદો છોકરો ઘરે હોય એટલે આવે જ ત્યાં એમાં જો અંબાઈ થેલી લઈ લીધી અને જે આમાં લીંબુ ને એવું બધું છે. ક્યાં જવું શાક લઈને ઘરે આવીને ત્યાં 6:30 થઈ ગયા જો. અને શાકમાં છે ને જો વટાણા લઈ આવી 5-6 કિલો વટાણા લાવી, ધાણા નહોતા ધાણા લઈ આવી અને 2 પૂળી લસણ લાવી, પછી બધા ઓલાને કેળાને લીંબુ મેં જ લેતી આવું. લીંબુ હાવ પતી ગયા હતા તો લીંબુ સરસ પતલી સાઈડના હતા લેતી આવી. હાલો હવે અત્યારે રીંગણાનો ઓળો કરવાનો છે તો આ રીંગણા બધા શેકી નાખી. આટલા બધા નથી કરવાના પણ એમાં 3 રીંગણા કરવાના છે. 4 જણા વચ્ચે 3 રીંગણા જોઈએ તો 6 રીંગણા છે 2 દિયાલ છે. અત્યારે જો આપણે રીંગણાનો ઓળો કરવાનો છે તો રીંગણા શેકવા માંડ્યા છે અને ઓમભાઈ પાછા ગયા એના કામથી બહાર. અને આ જો 20 રૂપિયાના ધાણા લાવી અને આ કેટલાને ખબર 50 રૂપિયાનું લસણ લાવ્યું. આ કેટલું 500 ગ્રામ હશે અંદાજે હશે તેને 250 એટલું થઈ જતું હશે. 50 500 અત્યારે કેટલું લસણ મળે પછી તો 50 રૂપિયાને એટલું નહીં મળે 100 રૂપિયાને આવશે એટલું. ત્યાં સસ્તું છે. તમે છે ને લીલું હતું ને તમે લાવી હોય ને સરસ આપણે સ્ટોક કરી લઈશું કાપડમાં વેટીને મૂકી દેવું. 15 દી હાલે જાજુ ન હાલે પણ 15 દી એમ તો તમારા મહિનો આખું હોય તો હાલે. મેં એકવાર તમને બતાવ્યું હતું કઈ રીતે એને સ્ટોક કરવાનો એમ. અને વટાણા લાવીશું કેટલા બધા ખબર છે જો બતાવું. વટાણા લઈ આવીશું કેટલા બધા લઈશ. આ 3 કિલો છે હું 6 કિલો વટાણા લઈશ. આ બધા ખોલી અને છે ને આપણે ફ્રીજમાં મૂકવાના. ફ્રીઝરમાં નહીં ફ્રીજમાં મૂકી છે બધા બેન પછી બતાવીશું તમને કેટલા બધા વટાણા લઈ આવીશું. આ જમવાનું શું છે? રીંગણાનો ઓળો, રોટલા, વઘારેલા મરચા અને પાપડ. જો ઓળો થઈ જવા આવ્યું છે. ઓળો ને રોટલા. ઓળો ને રોટલા. હાથ પગ ધોયા ભાઈ? જોયા જોઈને આરતી કરી નાખો. તો હું ભાઈ જો જમી લીધું અને ઓમ ભાઈ મેં પહેલાં જમી લીધું તો મેં એવું લઈ ગઈ હાથ ધોઈને હમણાં જમા બેસી તો પછી કામ કરી નાખીએ પાછળ નવરા થઈ જાય ને આ બધું છે ને પછી સવારે કામ કરશું. તો ચાલો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈશું. તો તમને વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? સીતારામ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારના હજી કચરા વાળી નવરી થઈ ત્યાં મારા ધમુભાઈ આવી ગયા. કઈ ગયા ધમકુભાઈ? આમ જો હંતાઈ જાય આવજો હંતાઈ જાય હજી હંતાઈ જાય. હવે ધમુભાઈ ગયા હતા એક્ઝામ દેવા તો એ હજી આવ્યો છે અને હું હજી અડધું કામ કરી નવરી થઈ છું, અડધું કામ બાકી છે. અને અહીંયા જો વટાણા ને ધાણા ને લસણ ને બધું લઈ આવી છું કાલે. તો ધાણા ને એવું મેં ધોઈને સૂકવું છે કોરું કરવા માટે. અને આ વટાણા ફોલવાના છે ને દૂધી સાથે લેતી આવી હતી. આ વટાણાનો છે ને સ્ટોક કરવાનો છે મને જાજો નહીં મહિના દિવસ પૂરતો, 1.5 મહિનો હાલશે કદાચ. જાજા હાલત કે નથી પણ બધા જે ફ્રીઝરમાં મૂકીને જે સ્ટોક કરે ને એ સ્ટોક આપણે જ કરવાનો, ફ્રીઝરમાં જ મૂકવાનો, એમને જ રાખવાનો. તો હાલો પહેલાં તો છે ને શાક બનાવી નાખું અને પછી આ બધું સુધારીને સરસ મજાનું કોરું કરીને મૂકી દેવાનું છે ફ્રીજમાં. ધાણા લસણ સ્ટોક કરવાનું છે કેમ કે હવે ધાણા લસણ આવતું ઓછું થઈ ગયું છે. ધાણા તેઓ છે ને ઓલા ધાણાવાળા ધાણા આવવા માંડ્યા છે. મતલબ કોથમરીનું ઉપર ઝીણા ઝીણા ધાણા આવે ને એવા આવે છે તો કાંઈ મજા ન આવે. તો આ લઈ આવીશું. हेलो मित्रों, जय श्री राम। तो जो આપણે સ્કૂલેથી આવી ગયા છે ને મમ્મી જો શું કરો મમ્મી? ધાણા વીણું છું, ધાણા લઈને મૂકી દઉં ને ફ્રીજમાં પેક કરીને પછી ફૂકાઈ જાય વીણવાની મજા આવે. પણ આટલા બધા વટાણા કેમ લીધા તગારું ભરી? સ્ટોક કરવાનું પછી તારી હાટું છે ને કટલેસ બનાવવાનું. વટાણાની કટલેસ પણ બનાવે એટલે બનાવે ને કચોરી કટલેસ ને સમોસા ને બધું બનાવવામાં વટાણા હોય છે. પછી એકલા વટાણાના ઓલા બને શું બને આ શું કહેવાય સ્ટાર્ટર એવું કંઈક બનાવું છું. શિયાળામાં સીઝન છે તો ખાઈ લઈ તો ઉનાળામાં કંઈ મળે એટલે લઈ આવી. હવે વટાણા દેખાતા નથી એક જગ્યાએ જોઈએ ને તમે લઈ લો. તો જાય મમ્મી વટાણા લઈ આવી છે ને અત્યારે જો અહીં જમવાના બટાકા ફોલ નાખ્યા છે. બટાકાનું શાક કરવાનું છે કા મમ્મી? હા એટલે બટાકાનું શાક કરવાનું છે. પછી
ધાર્મિક અહીંયા સૂતો છે અને મેં જમી લીધું છે ને મમ્મી મારી વાસણ ઉટકે છે નહીં મમ્મી આજ નથી પોતું મારું પ્લેટફોર્મ સાફ ઉટકાઈ જાય બધા વાસણ વાસણ ઉટકાઈ ગયા પ્લેટફોર્મ સાફ થઈ ગયું ગેસ સાફ થઈ ગયું છે હમ. પર જો ધાણા વીણા ને પછી કટિંગ કરવાનો ટાઈમ ન રહે તો મૂકી દીધા અને આ છે ને ડાળખા રાખ્યા છે આની ચટણી બનાવવાની વેસ્ટમાંથી બેસ્ટ હું છે ને કોઈ પણ વસ્તુનો છે ને બગાડ ન કરું આજે ઓલા શું કહેવાય ધાણા ડાળખા નીકળે ને દાંડલી એની ચટણી બનાવી નાખું અથવા આપણે રોટલી ભાખરી બનાવીને એમાં ક્રશ કરીને નાખી દઉં કેમ કે જે મેઇન ધાણાનો ટેસ્ટ હોય જે ગુણ હોય ને એ દાંડલીમાં જ હોય તો બધા દાંડલી નાખી દે કચરામાં અને પાંદડા ખાઈ જાય તો બને ત્યાં સુધી એવું ન કરો તો સારું કેમ કે એને આપણે પૈસા તો આપ્યા જ છે અને જે ગુણ છે એ પણ એમાં છે ગુણ એ છે તો હું કામ આપણે બેસ્ટ જવા દેવું બરાબર ને તો દાંડલી મેં જો અલગ કરીને નાખી છે ને પાછું ચોખ્ખી કરીને રાખેલી છે તો આને ક્રશ કરીને સાંજે ભાખરીમાં એમાં નાખી દેવું અને અડધી ચટણી નાખીશ તો હાલો હવે કટિંગ કરી નાખીએ કેટલું બધું કામ છે આ ધાણા આ વીણવાનું બાકી છે વટાણા ફોલવાના છે ક્યારે વીણાઈ રહેશે મને ખબર અને આમાં હજી લસણ છે બપોરે જે ધાણા વીણી રહીને ત્યાં દમું કે મમ્મી ભૂખ લાગીશ તો રસોઈ બનાવી પછી કામ કરીને ભૂઈ દીધી અને હવે પછી કટિંગને એવું કરશું ત્યાં પાછું રસોઈ ટાઈમ થઈ જશે વટાણાને જશે ફોલાય ને એવું લાગે પણ કાલે સસ્તા મળતા હતા ને સસ્તા ને સારા હતા સસ્તા તો ઠીક છે પણ સારા હતા અને હવે છે ને ચણા વટાણાની સિઝન વહી જશે એટલે વટાણાનું કંઈ દેખાતું જ નથી માર્કેટમાં તો એક જગ્યાએ જોઈએ ને તો લઈ લીધા મેં તે લઈ લો કેમ કે હવે નહીં દેખાય ક્યાંય એટલે તો હાલો હવે આ કટિંગને એવું કરી નાખીએ મમ્મી આ વટાણા ફોલે છે અને બહાર બધા છોકરા રમે છે એ દોરી નીચે નાખમાં જો અહીંયા ધાણા વીણીને થાળી ભરી લીધી છે લસણ સુધા નાખ્યું છે એટલું લસણ બાકી રહ્યું છે અને અમારા હસ્તી બેન આવી ગયા જો હેલો જય શ્રી કૃષ્ણ હા અને અહીંયા જો વટાણાને તગારું કર્યું છે અમારા હસ્તી બેન હેલ્પ કરે છે અને મૈત્રી મંત્ર તો ભાગી ગયા એ બે વૈયા ગયા આગળ આવશે જો હા તો હાલ આ બધું ફટાફટ સુધાર નાખી ત્યાં જ રસોઈ ટાઈમ થઈ જશે આ તો હજી કોને ખબર ક્યારે પાર આવશે કા એ ભાઈ આવડા મોટા તોય ધબા ધબી કરે બોલો બાધે હું લેવું વાય આવું તું ન્યા જઈને બાદું લે હું આવું આમ જો આ ભાઈ જો બોલો આમ જો આ ધમલો આની બહુ ફાઈટ છે અમારે માર મમ્મી માર માર મમ્મી તાળો માર દે પકડાઈ ગયો એ આ વાઈન ના પર ગોતવાનો જ આવડે કપડાય વાઈન રાજો એ હાલી વાઈન ને ભાઈ ખોટું ખોટું આપણું ન હોય જમા બે તાર વાંચવાનું છે અહીંયા તાર વાંચવાનું આમ જાણ વાંચવા બેવાનું નથી એ સર્વિસ કરી વાંચો મને હું કહેશ મારે વાંચવા બેવું છે જરૂર વાંચવા નથી આવતું પકડી દે ભાગવા નહીં દેતી તાર વાંચવાનું છે સાચે ક્યાં ખીચડી એટલે આખી થાળીમાં ખીચડી લીધી એટલે એમ જ થાય આખી થાળી ચટકાઈ જાઓ બાપુ બપોરે જમવાનાથી કેમ જોઈએ ને તમારે થોડું ખાલી બેઠા બેઠા ખાવું કામ કરું દોડવાનું રાખવું જો આપણે વટાણા એટલા ખોલ નહીં કે જે એટલા બાકી છે કરવા મળો ક્યારે બતાવવું છે આવી કોથળી લેવાની છે જીપ લોંગ વાળી કોથળી આવે ને તો સાને છે ને આ રીતે આમાં ભરી દેવાના છે એટલેથી શું થાય આ બધા ભરવાના હોય આ પણ કોથળી છે આ તો હાવ ઓછા છે હાવ આ તો 2 મિનિટમાં ખોલ નાખું હા 2 મિનિટમાં ખોલ ને ખોલ ને ખાલી 2 મિનિટમાં ચાય કુડાય છે બધો ખોલ વાલો 2 મિનિટમાં ખુલી જતા વાતો થાય ભાઈ વાતો થાય ને એટલે તો 2 મિનિટમાં ખોલ નાખું તમારે શું ખાલી વાતો જ કરવી એવી તો આપણે જો જમી કરવીને કામકાજ કરીને નવરા થઈ ગયા ને પાછા વટાણા લઈને બેસી ગઈશું તો અહીંયા તો જો મેં પ્લાસ્ટિકનો એક ડબ્બો છે મારી પાસે
એમાં ભરી લીધા જો બતાવો આ રીતનો પ્લાસ્ટિકનો ડબ્બો છે. એની અંદર મેં છે ને કોટનનું કાપડ પાથરી દીધું અને એની અંદર વટાણા ભરી લીધા છે. એટલે આપણે બહુ ઝાઝા નથી રાખવાના, મહિનો 1.5 મહિનો રહેશે, વધારે રહે સારા, પણ આપણે એટલો જ રાખવાનો છે, એટલો જ સ્ટોક કર્યો છે. અને વધારે સ્ટોક કરવો હોય તો તમારે આવી કોથળી લઈ લેવાની, જીપ લોકવાળી આવી જો. અને આને છે ને તરત નહીં ભરવાનું, જો આવી રીતે તરત ભરી લેવો ને તો અંદર પરસેવો વળી જાય ને પછી અંદર પાણી થાય અને બગડી જાય. એટલે આને બહાર કાઢવાના છે મારે તે ભૂલથી ભરાઈ ગયા. પણ આને છે ને કોટનના કપડામાં આખા ફેલાઈ દેવાના ને આખો દાણો કોરો પડી જાય ને એક રાત તો એમને હુકાવા જ દેવાના. અને પાણી બધું ઉકાઈ જાય ને પછી એને આવી કોથળીને ભરી લેવાના, જીપલોકવાળી કોથળી અથવા તો આવો ડબ્બો રાખીને અંદર કોટનનું કપડું મૂકી દેવાનું એટલે પેક થઈ જાય. એટલે તમારે મહિનો દિવસ તો વટાણાને કાંઈ જ નહીં થાય. એ પહેલાં મેં સ્ટોર કરેલા છે, લગભગ મહિના ઉપર થઈ ગયું છે, હજી એમનેમ છે. અને ફ્રીઝરમાં નહીં, ફ્રીજમાં મૂકવાના. ફ્રીઝરમાં મૂકો ને તો બરફ થઈ જાય, અંદર પાણી થાય એટલે બરફ થાય અને એ વસ્તુ છે ને બહુ નુકસાન કરે. બરફ ફ્રીઝરમાં મૂકીને એ વસ્તુ નુકસાન કરે. એટલે આ રીતે મેં કીધું એ રીતે કરવાનું, ફ્રીઝરમાં નહીં મૂકવાના, ફ્રીજમાં મૂકવાના આવી રીતે ભરીને, તોય તમારે નહીં બગડે, એવા ને એવા રહેશે. મારે જો હજી એટલા વટાણા વીણવાના બાકી રહી ગયા છે. એક ડબ્બો ભરાણો, આવી હજી એક કોથળી ભરાણી છે, આ ડબ્બો, અને જે આમાં છે, અને હજી એટલા વીણવાના બાકી છે. અને એટલા ફોતરા, આ ફોતરા જો ગાય ધરાઈ જશે, એક ગાય ધરાઈ જાય ને એટલા ફોતરા થઈ ગયા છે. અને આ ફોતરા આપણે ગાયના જ આપી દઈએ. અમારે છે ને રોજ સવારે ગાયની રોટલી લેવાવાળા ભાઈ આવે છે, ભરવાડ ભાઈ, તો એને હું રોટલી આવું કંઈક લીલું શાકભાજી વીણ્યું હોય ને એને આપી દઉં, વેસ્ટ ન જવા દઉં. તો હાલો હવે આ પાર પાડી દઈએ. જોકે હવે અત્યારે તો હું થાકી ગઈ છું, કદાચ કાલ થશે, અત્યારે વીણા એટલા વીણું, નહીતર પછી કાલ. તો બસ આજનો દિવસ તો આપણો આવો ને આવો રહ્યો છે, વટાણા ધાણાને એવું ખોલવામાં જ તે. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.